તાજેતરમાં શિક્ષકોએ આ બંને એસોસિએશન દ્વારા યુનિયનો દ્વારા આંદોલન પણ કરવામાં આવેલું અને એ વખતે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજીએ દરમિયાનગીરી કરી અને બંને એસોસિએશનના યુનિયનોના હોદ્દેદારો સાથે એ જ દિવસે ચર્ચા વિચારણા કરી અને આજે તમારું આંદોલન મુલતવી રાખો, કારણ કે વિધાનસભા સત્ર ચાલુ હતું, બજેટ સત્ર ચાલુ હતું, એટલે બધા જ મંત્રીશ્રીઓ, માન્ય મુખ્યમંત્રીશ્રી અને તમામ વિભાગના સિનિયર અધિકારીઓ એ વિધાનસભાની કામગીરીમાં વ્યસ્ત હતા. એટલે ભૂપેન્દ્રસિંહજીની દરમિયાનગીરીથી બંને યુનિયનો તરફથી એ વખતે આંદોલન મુલતવી રાખવામાં આવેલું. એવી જ રીતે એસટી નિગમના કર્મચારીઓ પણ એમના જે 3 યુનિયન છે એ 3 યુનિયનો જે 45,000 જેટલા ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સ્ટાફ અને અન્ય સ્ટાફનું પ્રતિનિધિત્વ કરે છે, એમણે પણ એમનું 6ઠ્ઠા પગાર પંચ પ્રમાણેની જે અગાઉની પગાર બાંધણી અને મહેકમને અન્ય જે સગવડો આપવાનું હોય છે એ પૂર્ણ થયેલું, એટલે એને પણ 7મા પગાર પંચ સાથે જોડી એમને પણ 7મા પગાર પંચનો લાભ આપવામાં આવે એ પ્રકારની માગણી સાથે આંદોલન કરેલું. એ વખતે પણ વિધાનસભા સત્ર ચાલુ હતું, એટલે માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી આરસી ફળદુજી દ્વારા એસોસિએશનના 3 યુનિયનના પ્રતિનિધિઓ સાથે રાત્રે વાટાઘાટો કરી અને એમની હડતાલ પેસેન્જરોના હિતમાં, એસટીના હિતમાં, રાજ્યના હિતમાં મુલતવી રાખવાનું જણાવવામાં આવેલું. એટલે અમારા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી અને વાહન વ્યવહાર મંત્રી શ્રી આરસી ફળદુની મધ્યસ્થીથી બંને એસોસિએશનો, બંને જે આંદોલન કરતા સંસ્થાઓ હતી, એમણે સરકારની લાગણીને ધ્યાનમાં રાખી અને એમના આંદોલન મુલતવી રાખ્યા હતા. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ સમક્ષ પણ જે રજૂઆતો આવેલી એના અનુસંધાનમાં જ વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો કે એસટીના કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે અને શિક્ષકોના કર્મચારીઓના એટલે કે શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે 3 મંત્રીશ્રીઓની એક કમિટી બનાવવામાં આવેલી, જેમાં નાણામંત્રી તરીકે મને જવાબદારી સોંપવામાં આવેલી, શિક્ષણ મંત્રીશ્રી તરીકે માન્ય ભૂપેન્દ્રસિંહજી અને વાહન વ્યવહાર મંત્રી તરીકે માન્ય આરસી ફળદુની અમારા 3 મંત્રીશ્રીઓની આ કમિટીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ જવાબદારી સોંપી કે આ બંને પ્રશ્નો હલ કરવા માટે એસટીનો અને શિક્ષકોનો અમે બધા જ એસોસિએશનો સાથે ચર્ચા વિચારણા કરીએ અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સઘન પ્રયત્નો કરીએ. વિધાનસભા સત્ર પૂર્ણ થયા પછી અમે અમારા નાણાં વિભાગ,